ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ, પણ કેટલાક એવા કર્મચારીઓ અને અધિકારીઓ છે જે ખાખીને કલંક લગાવે છે અને આવું જ કંઈક ભાવનગરમાં બન્યું હતું, જ્યાં વાહન ચાલક સાથે તોડ કરવામાં આવ્યો અને ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અને 2 ટીઆરબી જવાન સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 400 રૂપિયાનો તોડ કરતો વિડીયો વાયરલ થયો હતો। જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે આ કાર્યવાહી કરી છે અને જેમાં પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા મયુર દવે જોડાયા છે। મયુર, 400 રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો। આ તો એક જાગૃત વ્યક્તિ હતો કે જેણે વિડીયો બનાવ્યો હતો। કેટલાય સમયથી આ તોડ ચાલતો હશે? જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર જિલ્લા પોલીસ વડા અસામાજિક તત્વો ઉપર જે રીતે લાલાક કરી રહ્યા છે, તેની સાથોસાથ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ, જે ભ્રષ્ટ કર્મચારીઓ છે, તેમની સામે પણ તેઓએ લાલાક કરી હોય તેવો દાખલો છે તે સામે આવી રહ્યો છે। 11 નવેમ્બરની જે વાત છે, 11 નવેમ્બરના રોજ નીલમબાગ સર્કલ પાસે એક કાર્યદારના વાહન ચાલક પાસેથી ટીઆરબીના જવાન છે તેને 400 રૂપિયાનો તોડ લીધો હતો। ગાડી ડિટેન કરવાના નામે જે રીતે 400 રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો, તેના કારણે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ છે તેમણે લાલાક કરી છે અને 2 ટીઆરબી જવાન અને ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ નામના જે હેડ કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉપરાંત સતત 2 દિવસથી જિલ્લા પોલીસ વડા જે રીતે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી રહ્યા છે, તેના કારણે પોલીસ બેડામાં પણ હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે। મયુર, માહિતી બદલ આભાર।